રાજકોટ સૌરાષ્ટ્ર યુનિવર્સિટી ખાતે અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદ દ્વારા વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું છે। સૌરાષ્ટ્ર યુનિવર્સિટીમાં વિવિધ પ્રશ્નોને લઈને ઉગ્ર વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું। એબીવીપી દ્વારા પરીક્ષા પરિણામમાં વિલંબ, પીએચડી સંબંધિત પ્રશ્નો તેમજ હોસ્ટેલની અપૂરતી સુવિધાઓ મુદ્દે વિરોધ નોંધાવ્યો। યુનિવર્સિટી કેમ્પસમાં યજ્ઞ કરીને અનોખી રીતે વિરોધ વ્યક્ત કરવામાં આવ્યો હતો। ત્યારબાદ કાર્યકરોએ કુલપતિની ચેમ્બરમાં પહોંચીને રામધૂન બોલાવી પોતાની માંગણીઓ રજૂ કરી હતી। અંતે કુલપતિને આવેદનપત્ર પાઠવી વિદ્યાર્થીઓના પ્રશ્નોનો તાત્કાલિક ઉકેલ લાવવા માંગ કરવામાં આવી હતી। સમગ્ર ઘટનાને પગલે યુનિવર્સિટી કેમ્પસમાં થોડા સમય માટે ભારે ચહલપહલ અને તંગદિલીનો માહોલ સર્જાયો હતો। યુનિવર્સિટી દ્વારા એક વર્ષથી 6 મહિનાથી જે પરીક્ષા લેવામાં આવી છે તેમના કોઈ પરિણામો જાહેર કરવામાં આવ્યા નથી। ઘણા બધા પરિણામો બાકી છે જાહેર કરવાના, તેમજ પીએચડીની વિદ્યાર્થીનીઓ માટે રહેવાની કાયમી કોઈ વ્યવસ્થા નથી। સૌરાષ્ટ્ર યુનિવર્સિટીમાં વિદ્યાર્થીનીઓ હેરાન થાય છે અને સેમેસ્ટર 3માં આવેલા એક્સટર્નલ વિદ્યાર્થીઓને હજી સેમેસ્ટર 1ની એક્ઝામ લેવામાં આવેલ નથી। આજ યજ્ઞ દ્વારા વિરોધ કરવામાં આવ્યો છે। થોડોક રચનાત્મક ભગવાન યુનિવર્સિટી પ્રશાસનને સદબુદ્ધિ આપે અને સમયસર બધા કામ યુનિવર્સિટી